પ્રિય મિત્રો, આજે છે નાતાલ પર્વ. સૌ પ્રથમ આપ સર્વને નાતાલના પર્વની શુભેચ્છા. નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ. તમે જાણો છો મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર કેમ આવ્યા? આપણી સાથે મિત્રતા કરવા તથા આપણા પાપો માફ કરીને આપણો બચાવ કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવ્યા. શું આજે આપણે નાતાલની વધામણી અથવા ઈસુનો શુભ સંદેશ અન્ય લોકો સાથે વહેંચીએ છીએ? आज सवारे साध सुनी तव महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, શું તમે ઈચ્છો છો કે 2025ના વર્ષનું કેલેન્ડર આપને નિઃશુલ્ક પ્રાપ્ત થાય? તો આજે જ ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર SMS અથવા વોટ્સએપ મારફતે આપનું પૂરું નામ તથા સરનામું, પિનકોડ નંબર અને આપનો ફોન નંબર પણ મોકલી આપવા વિનંતી છે. પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને નાતાલ પર્વની શુભેચ્છા. હેપી ક્રિસમસ. વહાલા દર્શકો, વિશ્વના સર્વ દેશોમાં 25 ડિસેમ્બરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિન મહા આનંદ અને ઈશ્વર સ્તુતિના ભજનો સાથે ઉજવાય છે. 2024 વર્ષ પહેલા ઇઝરાયલના બેથલેહેમ નામના ખૂબ જ નાના ગામે જન્મેલા આ ઈસુએ વિશ્વના મોટાભાગના લોકોના હૃદયો અને જીવન પર ભારે અસર કરી છે. ઇઝરાયલ પ્રજાના પવિત્ર ધર્મ પુસ્તકોમાં પરમેશ્વરે પોતાના ભક્તો મારફતે ભવિષ્યવાણીઓ જણાવી છે તે મુજબ જ ઈસુ આ પૃથ્વી પર કુમારી મરિયમ દ્વારા જન્મ્યા. વહાલા દર્શક મિત્રો, પ્રભુ ઈસુના જન્મ સમયે બેથલેહેમની સીમમાં રાત્રે પોતાના ઘેટા બકરા સાચવતા ભરવાડોને પરમેશ્વરના દૂતોએ સમાચાર આપ્યા, ગભરાશો નહીં, કેમ કે જુઓ, હું મહા આનંદના સમાચાર તમને આપું છું અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજે દાઉદ રાજાના શહેર બેથલેહેમમાં તમારે માટે એક ઉદ્ધારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. વહાલા દર્શકો, લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય તેની 10 અને 11 કલમો અને 14મી કલમમાં આ વિશે દર્શાવવામાં આવ્યું છે. ભલાઓ, વળી ઈસુના જન્મ સમયે પૂર્વના દેશના કેટલાક વિદ્વાન ખગોળશાસ્ત્રીઓએ આકાશમાં એક નવો તારો જોયો. તેમના સંશોધનથી તેઓ સમજ્યા કે ઇઝરાયલમાં એક મહાન રાજા જન્મ્યા છે. તે તારાને આધારે તેઓએ બેથલેહેમમાં એક ગભાણમાં બાળ ઈસુના દર્શન કર્યા અને મૂલ્યવાન નજરાણાનું અર્પણ કર્યું. ઈસુ વિશ્વના સર્વ પ્રકારના લોકોને માટે પૃથ્વી પર જન્મ્યા હતા. વહાલા દર્શકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા જ તેમના માતા અને પાલક પિતા યુસુફને પરમેશ્વર તરફથી
સૂચના મળી હતી કે તેમનું નામ ઈસુ પાડવું. તે નામનો અર્થ પાપમાંથી બચાવનાર, ઉદ્ધારનાર, તારણહાર, મુક્તિદાતા થાય છે. ભાલા દર્શકો, ઈસુના જન્મ અગાઉ અપાયેલ એક નામ, બીજું નામ ઇમાનુએલ, તેનો અર્થ છે ઈશ્વર આપણી સાથે, અથવા માનવજાત મધ્યે ઈશ્વરની હાજરી, વસવાટ થાય છે. ઈસુના રૂપમાં પરમેશ્વર પૃથ્વી પર આવીને રહ્યા. ભલાઓ, માનવના ઉદ્ધારને માટે ઈશ્વર પુત્ર માનવ પુત્ર બની ગયા. કેટલું અદ્ભુત! ઈસુના એક શિષ્ય યોહાને તેમને માટે લખ્યું છે, ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકી જનિત પુત્ર જે ઈશ્વર પિતાની ગોદમાં છે, તેમણે ઈશ્વરને પ્રગટ કર્યા છે. ભલા મિત્રો, યોહાન 1:18 આ વિશે નોંધ લખવામાં આવી છે. ભલાઓ, ઈસુની અગાઉ તેમને માટે લોકોને તૈયાર કરવા આવેલા યોહાન નામના બીજા એક ઈશ્વર ભક્ત યોહાને તેમનો પરિચય આપતા કહ્યું, જુઓ, ઈશ્વરનું હલવાન જે વિશ્વનું પાપ દૂર કરી દે છે. યોહાન 1:29 તે લખવામાં આવ્યું છે. ભલાઓ, પવિત્ર ધર્મગ્રંથોમાં આપેલી ભવિષ્યવાણીઓ મુજબ ઈસુ આવનાર મસીહ એટલે અભિષિક્ત રાજકુમાર અથવા ખ્રિસ્ત હતા, જે ઈશ્વરનું રાજ્ય સ્થાપનાર હતા. ઈસુને આપવામાં આવેલ વિવિધ નામોમાં ઈસુનો પૃથ્વી પર જન્મવાનો હેતુ સમાયેલો છે. ભાલા દર્શક મિત્રો, ઈસુના જન્મ પછી તેમના માતા પિતા બાળ ઈસુને યરૂશાલેમના મંદિરે સમર્પણ અને નામકરણ માટે લઈ ગયા. ત્યાં એક વયોવૃદ્ધ ઈશ્વર ભક્ત સિમિયોને ઈસુને ખોળામાં લઈને ઈશ્વરવાણી ઉચ્ચારી, ઓ માલિક, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા દાસને શાંતિથી જવા દો, કેમ કે મારી આંખોએ તમારું તારણ જોયું છે, જેને સર્વ લોકોની સન્મુખ તમે તૈયાર કર્યું છે, વિદેશીઓને પ્રકાશ આપવા માટે તથા તમારા ઇઝરાયેલી લોકોનો મહિમા થવા માટે તે પ્રકાશરૂપ છે. ભાલા દર્શકો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય તેની 29મી કલમથી 32મી કલમ સુધી આ વિશે નોંધ કરવામાં આવી છે. ઈસુનો માર્ગ તૈયાર કરવા જન્મેલા ઈશ્વર ભક્ત યોહાને જાહેરાત કરી, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા પાધરા કરો. દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરા સીધા કરાશે, વાંકું સીધું કરવામાં આવશે, ખાડા ટેકરાવાળા માર્ગ સપાટ થશે અને સર્વ દેહધારી એટલે કે માનવજાત ઈશ્વરનું તારણ, ઉદ્ધાર, મુક્તિ જોશે. આ વાત લુકને લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય તેની 4 થી 6 કલમમાં નોંધવામાં આવેલી છે. ભાલા દર્શકો, આમ ઈસુ વિશ્વનો પ્રકાશ બનીને અંધકારમાં અટવાતા લોકો માટે ઈશ્વર પાસે જવાનો માર્ગ બનીને આવ્યા. તેમણે શિષ્યોને સ્પષ્ટતાથી જણાવ્યું કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના ઈશ્વર પિતાની પાસે કોઈ આવતું નથી. ભલાઓ, ફરીથી સાંભળો, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના ઈશ્વર પિતાની પાસે કોઈ આવતું નથી. નાતાલનો ઉત્સવ વિશ્વને જીવનના પ્રકાશ ઈસુની ઓળખ આપે છે, જેથી લોકો તેમના પ્રકાશમાં જીવનનો માર્ગ પ્રાપ્ત કરી શકે. વાલા દર્શક મિત્રો, ખ્રિસ્ત જન્મ જયંતિ જણાવવા માગે છે કે ઈસુ પૃથ્વી પર પરમેશ્વરના રાજ્યની શરૂઆત કરવા માટે આવ્યા. તે તો મહાશાંતિ, સુખાનંદ, સ્વતંત્રતા અને સાજાપણાનું રાજ્ય છે.
વાલાઓ, ઈસુ પર હૃદયથી વિશ્વાસ કરનાર વ્યક્તિ તેમાં પ્રવેશ કરે છે. ઈસુએ જે પ્રથમ સંદેશ આપ્યો તે આવો હતો: સમય પૂરો થયો છે અને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને શુભ સંદેશ પર વિશ્વાસ કરો. માર્કની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય તેની 15મી કલમમાં તે વિશે નોંધવામાં આવ્યું છે. ભાલા દર્શકો, ઈસુનો પૃથ્વી પર માનવ જાતના ઉદ્ધાર માટેનો જન્મ એ શુભ સમાચાર છે. ભાલાઓ, પોતાના વતન નાઝરેતના એક પ્રાર્થના સ્થાનમાં પ્રભુ ભજન માટે એકઠા મળેલા લોકો આગળ ઈસુને ઉપદેશ આપવાની તક મળી. તેમણે પોતાના સેવા કાર્ય વિશે વર્ષો પહેલા યશાયા નામના પ્રબોધકે જે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી તે પવિત્ર ગ્રંથમાંથી વાંચી સંભળાવી. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ શુભ સંદેશ પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છુટકારો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા માટે તેમણે મને મોકલ્યો છે. આજે આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. ભાલા દર્શકો, લુકની લખેલી સુવાર્તા તેનો 4 અધ્યાય તેની 18 થી 21મી કલમમાં આ વિશે બહુ સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે. ભાલા મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ નોંધે છે કે માનવ જાતના ઉદ્ધારની પરમેશ્વરની ઈચ્છા અને હેતુ પૂર્ણ કરવા જ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા અને જીવ્યા. તેમણે લોકોની સેવા કરી, દુઃખ અને મરણ વેઠ્યા અને પુનઃ સજીવન થયા. તેમણે અસંખ્ય બીમારો, રોગીઓ, અપંગોને સાજા કર્યા. દુષ્ટ પાપીઓના પાપની માફી આપી. તેઓ પર પ્રેમ કર્યો, પોતાના બનાવી દીધા. ઈસુએ ગરીબ, નિરાધાર, એકલાટુલા, નિરાશ, તિરસ્કૃત, અન્યાય સહન કરનારા, દુઃખી, લાચારોની કાળજી લીધી. તેને લીધે હજારો લોકોના જીવનો પરિવર્તન પામી નવા બન્યા. વાલા દર્શકો, તેઓ ભરપૂર જીવન અને ભાવિ આશા લાવ્યા. ઈસુએ ઘણા મરેલાને જીવંત કર્યા અને દુઃખિતોનો દિલાસો બન્યા. વાલા દર્શકો, ધ્યેય વગર જીવતા અને ભટકતા લોકોના તે દોરનાર અને ભલા ભરવાડ બની ગયા. ઈસુએ દુષ્ટ આત્માઓથી પીડાતાઓને મુક્ત અને શુદ્ધ કર્યા. તેમના શબ્દો અને હાથોમાં અજાયબ ઈશ્વરી પરાક્રમ હતું, જેનો તેમણે લોકોના ભલા માટે ઉપયોગ કર્યો. વાલા દર્શકો, ઈસુએ દુઃખિતોને આમંત્રણ આપતા કહ્યું, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. માથી લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયની 28મી કલમ આ વિશે નોંધ કરે છે. વાલા મિત્રો, આ કાર્યક્રમમાં આગળ વધતા પહેલા આવો એક નાતાલનું ગીત સાંભળીએ. ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ.
વહાલા દર્શક મિત્રો, એક ઇઝરાયેલી ધર્મગુરુને પરમેશ્વરના રાજ્યમાં કેવી રીતે પ્રવેશ કરાય અને શાશ્વત જીવન પ્રાપ્ત થાય તેની વાત સમજાવતા ઈસુએ પોતાના વિશે કહ્યું, ઈશ્વરે વિશ્વ પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર ઈસુ આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. યોહાન 3:16 આ વિશે નોંધ કરે છે. આપણા ભૂતકાળ માટે પસ્તાવો કરીને, ઈસુ પર વિશ્વાસ કરીને અને તેમને જીવન સમર્પણ કરીને આપણે આપણું ભાવિ સલામત અને આશીર્વાદિત બનાવી શકીએ છીએ. વહાલા દર્શકો, ઈશ્વર પિતા અને માનવો મધ્યે ઈસુ મધ્યસ્થ બનીને આવ્યા. આપણી શક્તિ, બુદ્ધિ, નૈતિકતા કે ધાર્મિકતા નહીં, પણ ઈસુ આપણને ઈશ્વરની હજુરમાં લઈ જાય છે અને ઈશ્વરના સંતાન બનાવી દે છે. તેમણે પોતા વિશે કહ્યું, ખોવાયેલું શોધવા તથા તારવા માટે મનુષ્ય પુત્ર આવ્યો છે. માનવ પુત્ર સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને, ઘણાની ખંડણી મુક્તિ મૂલ્યને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે. માનવ જાતના ઉદ્ધાર અને કલ્યાણ અને સ્વર્ગીય ભાવિ માટે તેમણે પોતાનું બલિદાન કર્યું. વહાલા દર્શક મિત્રો, તેમનું મરણ આપણા માટે જીવન, ઈશ્વરની ક્ષમા, શાંતિ અને પવિત્રતા લઈ આવે છે. જો કે મરણ પછી ત્રીજે દિવસે તે પુનઃજીવિત થયા. શિષ્યોને 40 દિવસ દરમિયાન દર્શન આપ્યા. અન્ય ઘણાને તે મળ્યા. આખરે સ્વર્ગે ગયા પહેલા તેમણે શિષ્યોને વિશ્વભરમાં જઈને તેમના જીવન અને કાર્ય તથા તેમનામાં મળતા આશીર્વાદો વિશે સર્વ લોકોને જાહેરાત કરવા આજ્ઞા આપી. વહાલાઓ, તેમના શિષ્યોએ ભારે મહેનત કરીને, દુઃખો અને શહાદતો વરીને વિશ્વના લોકોને પ્રભુ ઈસુની ઓળખ કરાવીને તેમનામાં મળતા જીવન અને ભાવિના આશીર્વાદોના અનુભવમાં આણ્યા. આજે પણ વિશ્વના મોટાભાગના લોકો ઈસુ પર વિશ્વાસ કરીને આ નાતાલ, ખ્રિસ્ત જયંતિ ઉજવતા આનંદ કરી રહ્યા છે. દર નાતાલે પોતાના ઘરને શણગારીને અને તેમના જન્મ સમયે આકાશે દેખાયેલા તારાની યાદમાં ઘરે તારો લગાવીને ઈસુના પુનરાગમનની રાહ જુએ છે. કેમ કે તેમણે શિષ્યોને કહ્યું હતું કે આકાશ અને પૃથ્વી પર, આખા વિશ્વ પર તેમને ઈશ્વરે અધિકાર આપ્યો છે. તેથી તે વિશ્વનો ન્યાય કરવા અને વિશ્વાસ કરનારાઓને ઈશ્વરના રાજ્ય અનંત જીવનમાં ભાગીદાર બનાવવા પાછા આવવાનું વચન આપીને ગયા છે. દરેક નાતાલ, ખ્રિસ્ત જયંતિ તેમના બીજા આગમનનો સંદેશ લાવે છે. ઈસુને મળવા આપણ સર્વને તે ઉત્તેજન આપે છે. ઈસુ તમારા માટે જન્મ્યા છે. શું તમે ઈસુ પર વિશ્વાસ કરશો? શું તેમને તમારું જીવન અને તમારી પરિસ્થિતિઓ સોંપશો? તે તો તમને ખૂબ જ પ્રેમ કરે છે. તમારો નાશ થાય એવી ઈસુની ઈચ્છા નથી. તમારું જીવન અને તમારું ભાવિ તે સંભાળી લેશે. શું આ નાતાલે તમે ઈસુને તમારા જીવનની ભેટ આપશો? વહાલા દર્શક મિત્રો, પ્રભુ ઈસુ 2024ની આ નાતાલે આપ સર્વને તેમની વ્યક્તિગત ઓળખાણ, નિકટનો સંબંધ અને તેમનામાં પ્રાપ્ત થતા આશીર્વાદિત જીવનના અનુભવમાં લાવે એ જ મારી શુભકામના છે. વહાલા દર્શક મિત્રો, શું આજે આપ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં આમંત્રણ આપશો? એ તમારી સાચી નાતાલ બની રહેશે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આ પ્રમાણે આપને કરવાને માટે ખાસ મદદ કરે, એને માટે આવો આપણે સાથે મળીને
પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા જીવનમાં 2024ની નાતાલ પૂરી પાડી. અને પવિત્ર દેવ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે આજે તમને ફરીથી એકવાર અમને યાદ દેવડાવ્યું કે તમે અમારા તારણહાર છો, તમે અમારા મુક્તિદાતા છો, તમે અમને મોક્ષ આપનાર ઈશ્વર છો. પવિત્ર પ્રભુ, એ અમે અમારા હૃદયમાં ફરીને એકવાર ગ્રહણ કરીએ અને તમે અમને મદદ કરો કે અમે અમારું જીવન તમારી બીકમાં, તમારી યોજનામાં અને તમારા સાનિધ્યમાં વિતાવીએ. 2024ની નાતાલ અમારા માટે એક આશીર્વાદ લાવનારી બને, આનંદ લાવનારી બને, શાંતિ લાવનારી બને. અને પ્રભુ, અમે અમારા જીવન વિશે બહુ ચોક્કસ નિર્ણય કરીને આગળ વધનારા બાળકો બનીએ. તેમાં દેવ તમે અમને મદદ કરો. અમે પવિત્ર પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને 2024ના નાતાલના પર્વ પ્રસંગે પવિત્ર દેવ અમે વ્યક્તિગત રીતે આશીષ માગીએ છીએ, કુટુંબની રીતે આશીષ માગીએ છીએ. અમારા સમાજને તમે આશીષિત કરો. પવિત્ર પ્રભુ, તમે એમને મદદ કરો કે અમે તમારામાં વધારે વિશ્વાસ મૂકનારા બાળકો બનીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. સ્વર્નાયક તે દીન બાળક થઈ આવ્યો જગમાં હે દેહ ધરી. સ્વર્નાયક તે દીન બાળક થઈ આવ્યો જગમાં હે દેહ ધરી. નિજ વૈભવ સારો તમામ તજી, નિજ વૈભવ સારો તમામ તજી. જગ ઉપર પ્રીતિ અનુપ કરી. સ્વર્નાયક તે દીન બાળક થઈ આવ્યો જગમાં હે દેહ ધરી. વસતો સુખદાયક ધામ મહી, પણ આહી સુતો એ ગભાણ મહી. વસતો સુખદાયક ધામ મહી, પણ આહી સુતો એ ગભાણ મહી. પ્રતિમા ધરી માનવી ખાલી થયો, દિનતા ઘરતા જગ કાજ અહીં. સ્વર્નાયક તે દીન બાળક થઈ આવ્યો જગમાહી દેવ ધરી. વાલા દર્શક મિત્રો, જો આપ પ્રથમ વખત નાતાલ પર્વની ઉજવણી કરી રહ્યા છો તો મારી આપને વિનંતી છે, આપ અવશ્ય અમારો સંપર્ક કરશો અને અમે આપના માટે પ્રાર્થના કરવા ઉત્સુક છીએ. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આપ સર્વને 2024ના વર્ષની નાતાલનો આનંદ પૂરો પાડો, શાંતિ પૂરી પાડો અને ઈશ્વર આપ સર્વની સાથે રહો. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ઇમાનુએલ, દેવ આપણી સાથે છે, એ તમારી સાથે રહો અને ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. નાતાલ પર્વની શુભેચ્છાઓ. ઈશ્વર આપની સાથે રહો. આમેન. વહાલા દર્શક મિત્રો, શું તમે ઈચ્છો છો
કે 2025ના વર્ષનું કેલેન્ડર આપને નિઃશુલ્ક પ્રાપ્ત થાય તો આજે જ ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર SMS અથવા વોટ્સએપ મારફતે આપનું પૂરું નામ તથા સરનામું, પિનકોડ નંબર અને આપનો ફોન નંબર પણ મોકલી આપવા વિનંતી છે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.